જય માતાજી, નમસ્કાર. જયેશ બારોટ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આ ચેનલમાંથી પ્રસારિત થતો અમારો કાર્યક્રમ એટલે કે ગમતા ગીત ગાવા છે. આ ગમતા ગીત ગાવા છે આ કાર્યક્રમના મંચ ઉપર આજે ઉપસ્થિત થયા છે બીએન ગુજરાતી ન્યૂઝ આ ચેનલના સંચાલક એટલે કે ભાવિનભાઈ પાટણવાડિયા. તો બોલાવીએ ભાવિનભાઈ પાટણવાડિયાને. અને હા દોસ્તો, એક નાનો એવો સારો ઉદ્દેશ્ય લઈ અને ભાવિનભાઈ આજે અમારા મંચના આંગણે ઉપસ્થિત થયા છે, એટલે જયેશ બારોટ ટીમ વતી એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને બોલાવીએ ભાવિનભાઈને. નમસ્કાર મિત્રો, આજનો દિવસ એટલે ખરેખર ખૂબ જ ગૌરવની લાગણીનો દિવસ છે. આજના દિવસે ભાઈ, મોટા ભાઈ અને ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકાર એવા જયેશભાઈ બારોટના એક વિશેષ કાર્યક્રમમાં આવવાનો મોકો મળ્યો. આજનો આ દિવસ ખરેખર સારો અને ખૂબ જ દિવ્ય છે. આ દિવ્ય શબ્દ બોલવા પાછળનું પણ એક ખૂબ મોટું કારણ છે, કારણ કે આપણા ગુજરાતમાં ઘણા એવા કલાકારો છે કે જેના કંઠે સરસ્વતી છે. જે કલાકારો ખૂબ સારું બોલી શકતા હોય, ખૂબ સારું ગાઈ શકતા હોય, પરંતુ તે કલાકારોને જો કંઈક ન મળતું હોય તો તે ચોક્કસ સ્ટેજ છે. ત્યારે મિત્રો, આજે જયેશભાઈ બારોટ દ્વારા એક સુંદર મજાની એક શરૂઆત કરવામાં આવી કે જેમાં હજારો લાખો રૂપિયા ખર્ચ પોતે વેઠીને પણ કોઈપણ પ્રકારે કોઈપણ વ્યક્તિઓને ખૂબ મોટો ખર્ચ થાય અને વધુ ખર્ચ કરીને કોઈપણ સ્ટેજ મેળવવું પડે એવું ન કરી ચોક્કસ એવા નાના સમાજના નાનાથી મોટા લોકોને એક મોટામાં મોટું સ્ટેજ આપવાનું કામ એટલે કે ગમતા ગીત ગાવા છે. મિત્રો, ગમતા ગીત ગાવા એ કાર્યક્રમ જોતાં જ ખરેખર ખૂબ ખુશ થયો છું, કારણ કે નાનામાં નાનો કલાકાર હોય કે મોટામાં મોટા કલાકાર હોય, એ તમામ લોકોને, ઉભરતા કલાકારોને એક સ્ટેજ મળવું એ ખૂબ મોટી બાબત છે. ને જ્યારે પોતાનો વ્યક્તિગત સમય ફાળવી, પોતાના વ્યક્તિગત ઇન્કમમાંથી પણ ખૂબ મોટી રાશિ આ કાર્યક્રમમાં લાગતી હોય, ત્યારે જયેશભાઈ બારોટ તેમજ તેમની ટીમ દ્વારા એક સુંદર મજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ગમતા ગીત ગાવા છે ને, જે કાર્યક્રમમાં અત્યારે અઢળક યુવાનો, અઢળક યુવતીઓ, તમામ એવા કલાકારો જયેશભાઈનો સંપર્ક કરી અને પોતે ખૂબ સુંદર એવું સ્ટેજ મેળવી રહ્યા છે અને પોતાને ગમતું ગીત અહીંયા આગળથી ગાઈ રહ્યા છે. સાથે સાથે મા બાપ વગરના દીકરા દીકરીઓ કે જેમને સિંગિંગમાં ખૂબ રસ હોય અને ખૂબ સારું ગાતા હોય, તેમના માટે પણ ખૂબ વિશેષ તૈયારી ભાઈ જયેશ બારોટ દ્વારા કરવામાં આવી છે. મિત્રો, એક મોટી બાબત છે કે પોતે ખૂબ મોટા કલાકાર છે, અનેક ડાયરાઓ કરે છે, અનેક કાર્યક્રમો કરે છે, આલ્બમ સોંગ છે, ફિલ્મ છે, તમામ શેડ્યુલમાંથી લોકો માટે કંઈક કરવું. અને આપ સૌ જાણો છો એમ કે લોકોમાં એવા જ લોકો પસંદીદા હોય છે કે જે પોતાનું છોડી, પોતાનું ન વિચારી લોકો માટે કામ કરતા હોય છે ને, લોકો માટે દોડતા હોય છે. ને તેવા લોકો ખરેખર મને ખૂબ ગમતા હોય છે કે જે પોતાનું વિચાર્યા વગર દરેક એવા લોકો માટે પોતે દોડતા હોય. ત્યારે જયેશભાઈ બારોટ દ્વારા આજે જે સુંદર મજાનું સ્ટેજ આપવામાં આવ્યું છે, ગમતા ગીત ગાવા છે, અને પોતાનું છોડી લોકો માટે વિચારવામાં આવ્યું ને દરેક એવા કલાકારને સ્ટેજ મળે તે ભાવનાથી આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો. ત્યારે આજે એક ઈચ્છા થઈ કે આ કાર્યક્રમમાં જે મદદરૂપ થતું એક ડિવાઇસ એટલે કે મોબાઈલ ફોન, આજે એક નાનામાં નાની ભેટ ભાઈ જયેશ બારોટ અને તેમની ટીમ માટે ઉપયોગી થાય તેના માટે ચોક્કસ આ કાર્યક્રમ માટે લઈને આવ્યો છું. ને ગુજરાતના એ તમામ નવયુવાનો, ગુજરાતના એ તમામ કલાકારો કે જેમને સિંગિંગમાં રસ છે, જેમને સ્ટેજ જેમને નથી મળતું ને જેમને ચોક્કસ જગ્યા નથી મળતી, તેવા તમામ લોકોને આગ્રહ રાખું છું કે ભાઈ જયેશ બારોટનો સંપર્ક કરજો અને ગમતા ગીત ગાવા છે આ કાર્યક્રમ. શું જાણે આજે તમે જિજ્ઞેશ હશો, પરંતુ આવતીકાલે તમે જિજ્ઞેશ કવિરાજ પણ બની શકો છો. આજે તમે ભલે જયેશ હશો, પરંતુ આવતીકાલનો દિવસ તમારા માટે જયેશ બારોટ પણ બની જાય. અને આવા જ આ પ્લેટફોર્મનો ઉપયોગ આપણે કરીએ, સદુપયોગ કરીએ અને ભાઈ જયેશ બારોટનો સંપર્ક કરી આવા શ્રેષ્ઠ કાર્યક્રમનો ઉપયોગ કરી આપણે સૌ પોતાને ગમતા ગીત ગાઈએ. એ જ ભાવના સાથે આપ સૌને જય માતા. ગમતા ગીત ગાવા કાર્યક્રમથી પ્રેરિત થઈને કાર્યક્રમ જ્યારે લોકો માટેનો કાર્યક્રમ હોય અને એવા કલાકારો માટેનો કાર્યક્રમ હોય, ત્યારે ગમતા ગીત ગાવા કાર્યક્રમને લઈને ભાઈ જયેશ બારોટને એક નાનકડી ભેટ આપવા માટે આજે આવ્યો છું. ત્યારે જયેશભાઈને ચોક્કસ વિનંતી કરી ભાઈ આવો અને આપના આ કાર્યક્રમ માટે એક નાનકડી ભેટ અમારા તરફથી જ આપ સ્વીકાર કરો. નમસ્કાર મિત્રો, આજે ભાવિનભાઈએ નાનકડી ગિફ્ટ જે મને કરી છે એ માત્ર ને માત્ર